Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદકની રેસીપી. તો આજે હું મોદકની રેસીપી બનાવવા જઈ રહી છું. તો એના માટે મેં આ 100 ગ્રામ જેટલો મેંદો લીધો છે અને આ 50 ગ્રામ જેટલો રવો છે. પણ આ બધો રવો હું એડ નહીં કરી, અંદર ફક્ત 2 ચમચી જ નાખીશ. અને આ કોપરાનું છીણ છે 1 વાટકી, અને આ પોણી વાટકી જેટલો ગોળ છે, ગોળનો પાવડર છે. અને આ ઘી જરૂરત હિસાબે હું લઈશ. અને આ 1 ચમચી જેટલી ખસખસ છે, અને આ ડ્રાય ફ્રૂટ્સ છે. એની અંદર હું આ જરૂરત પ્રમાણે જ નાખીશ. 3 એલચી લીધી છે, અને 1 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ લીધી છે, અને આ કાજુ બદામ સાથે જ છે, આ અડધી ચમચી. તો હવે ચાલો આપણે ચાલુ કરીએ. મોદકની અંદર ભરવા માટે સ્ટફિંગ આપણે તૈયાર કરી લઈએ. તો એના માટે 2 ચમચી જેટલું 2 થી 3 ચમચી હું ઘી અંદર નાખીશ. કઢાઈ મેં મૂકી દીધી છે ગરમ થવા માટે. આ ઘરનું ઘી છે, ઘરે જ બનાવીશું. આ ખસખસ હું અંદર નાખી દઈશ પહેલાં. હવે 2 ચમચી જેટલું અંદર રવો એડ કરીશ. ઘણા ખરા નાખે છે અને કોઈ નથી નાખતું. તમારે નાખવું હોય તો નાખવાનું, નકર સ્કીપ કરી દેવાનું. 2 ચમચી જેટલું નાખ્યા. હવે આ કોપરાનું છીણ છે એ પણ અંદર નાખી દઈશું. ગોળનો પાવડર એ પણ હું અંદર એડ કરી દઈશ. હવે આ 2 થી 3 એલચી જે રાખી હતી એ પણ હું અંદર નાખી દઉં છું. તમે એને ક્રશ કરીને અથવા પાવડર કરીને પણ નાખી શકો. અને આ કાજુ બદામની કતરણ, અને આ સૂકી દ્રાક્ષ, અને થોડું જાયફળ. તમારે પેલો ગોળ, નરમ ગોળ નાખવો હોય તો તમે એ પણ નાખી શકો. આ મેં પાવડર ફોર્મમાં નાખ્યો છે. હવે એની અંદર આ થોડુંક 5 ચમચી જેટલું હું અંદર મીઠું એડ કરીશ. આનાથી ટેસ્ટ બહુ સારો આવશે. હવે એને બરાબર આપણે શેકી લઈશું. તો હવે આ મિશ્રણ બધું બરાબર શેકાઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને એને ઠંડુ થવા દઈએ. તો મોદકનો સ્ટફિંગ જે ઠંડુ થાય એટલી વારમાં આપણે મોદકનો ડો તૈયાર કરી લઈએ. તો એની અંદર આ મેંદો મેં લીધો છે 1 બાઉલ જેટલો. થોડોક રવા દઈશ મોદક વાળવા માટે. અને 3 ચમચી જેટલો રવો એડ કરીશ અંદર. સ્વાદ પ્રમાણે મીઠું. ઘી ગરમ કરી લીધું છે મેં. 2 મોટી ચમચી જેટલું જ નાખવાનું છે. હવે એને ચમચીથી હલાવી લઈએ, મિક્સ કરી લઈએ. તમારે અંદર થોડુંક વધારે ઘી નાખવું હોય તો તમે વધારે ઘી એડ કરી શકો. હવે આપણે લોટ બાંધી લઈએ. થોડું પાણી રેડતા જવાનું છે, એક સામટું નથી રેડવાનું. બહુ નરમ પણ નહીં હોવો જોઈએ અને બહુ કડક પણ નહીં હોવો જોઈએ. આ પ્રમાણે ડો તૈયાર કરવાનો છે મોદકનો. હવે 1 ચમચી જેટલું ઘી નાખી અને બરાબર એને ફરીથી મસળી લઈશ. હવે 5 મિનિટ માટે એને રેસ્ટ કરવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને મોદક વાળી લઈએ.
આ રીતના વાળી લેવા અને ઉપરથી જરા બરાબર દબાવી દેવાનું. આ રીતના બધા આપણે વાળી લઈશું. તો હવે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બધા મોદકને ફ્રાય કરી લઈએ. અને તેલ બરાબર ગરમ કરીને પછી એને મીડિયમ આંચ કરી દેવાની, એટલે મોદક ઉપરથી બળી ન જાય અને અંદરથી કાચા ન રહી જાય એટલા માટે. ઓમ શ્રી ગણેશાય નમઃ. આ રીતે એને ધીમી આંચ પર ફ્રાય કરી લેવાના બધાને. ગોલ્ડન બ્રાઉન થાય એટલે પછી આપણે એને ઉતારી લઈશું. તો હવે આપણા મોદક ફ્રાય થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી દઈએ ટીશ્યુ પેપરમાં. હવે આપણે મોદકને પ્લેટમાં કાઢી લઈએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. Audio Jungle.